નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોંગ્રેચ્યુલેશનને સાંકેતિક ભાષામાં આ રીતે લખાતું હોય તો થેન્ક યુને સાંકેતિક ભાષામાં કઈ રીતે લખાશે? ઓકે, હવે આપણે અહીંયા જોવા જઈએ તો પહેલાં તો શું લોજિક છે એ જોઈએ, બરાબર. તો કોંગ્રેચ્યુલેશન છે એમાંથી આપણે આ રીતે લખવું હોય તો કઈ રીતે લોજિક લાગે એ આપણે અહીંયા જોવાનું છે. તો અહીંયા જોશો તો શું લોજિક છે, તો કે બેબીની જોડી બનાવેલી છે. અહીંયા આપણે બેબીની જોડી બનાવેલી છે અને પછી એને ઉલટાવેલું છે. દાખલા કે ON છે તો એને ઉલટાવીને શું લખશું? NO. TI છે તો એને ઉલટાવીને કેમ લખશું? IT. LA છે તો એને ઉલટાવીને કઈ રીતે લખશું? AL. એવી રીતે આખી સિરીઝનું નામ છે એ ફેરવેલું છે, બરાબર. તો આ લોજિક લાગી ગયું. હવે સેમ વસ્તુ આપણે અહીંયા લોજિક લગાડીએ તો બેની જોડી બનાવીએ અને હવે ઉલટાવતા જઈએ. OU છે તો એની બદલે શું થઈ જશે? UO થઈ જશે. KY છે તો શું થઈ જશે? YK થઈ જશે. AN છે તો શું થઈ જશે? NA થઈ જશે. અને TH છે તો શું થઈ જશે? HT થઈ જશે, બરાબર. તો આપણો ફાઇનલ આન્સર કંઈક આવો બનશે, બરાબર. તો આવું ક્યાં છે ભાઈ? તો કે ઓપ્શન્સ બીમાં છે, UOYKNAHT, બરાબર. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન્સ બી. નેક્સ્ટ ક્વેશ્ચન, જો એનો અર્થ ભાગાકાર થતો હોય, બીનો અર્થ ગુણાકાર થતો હોય, સીનો અર્થ સરવાળો થતો હોય અને ડીનો અર્થ બાદબાકી કરવામાં આવે તો 44A 11B 7D 5C 9ની કિંમત નીચેના પૈકી કઈ હોય? હવે આપણે અહીંયા કોડ આપેલો છે ભાઈ. એની જગ્યાએ ભાગાકાર લેવાના છે, બીની જગ્યાએ ગુણાકાર લેવાના છે, સીની જગ્યાએ સરવાળો લેવાનો છે, ડીની જગ્યાએ બાદબાકી લેવાની છે. તો એવી રીતે આપણે ચેન્જીસ કરીએ તો કંઈક આ ક્વેશ્ચન છે કંઈક આ ટાઈપનો દેખાશે, બરાબર. હવે આ નિશાની મૂક્યા પછી આપણે અહીંયા ભાગુ સબાનો નિયમ લગાડવાનો છે. તો ભાગુ સબામાં સૌપ્રથમ પહેલાં શું આવશે? તો કે ભાગાકાર આવશે. શું આવશે? ભાગાકાર. તો કે 44 ભાગ્યા 11 કરીએ તો કેટલો આવશે? 4 જવાબ આવશે, બરાબર. બાકીનો આપણે જેમ છે એમ જ મૂકી દઈએ. હવે ભાગાકાર પછી ગુણાકાર આવશે. તો ગુણાકાર કરીએ તો 7 ચોક કેટલા થશે? 28 થશે. બાકીનો આપણે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ જેમ છે એમ. હવે આપણે 28માંથી 5 કાઢશું એટલે કેટલા થશે? 23. 23માં 9 નાખી દઈએ. 23માં આપણે 9 નાખી દઈએ તો કેટલા થઈ જશે ભાઈ? તો કે 32 થશે. કેટલા થશે? 32 થશે. ઇટ મીન્સ કે આપણો જે ફાઇનલ આન્સર છે એ કેટલો આવશે? તો કે 32 આવશે. તો અહીંયા કયો નિયમ લગાડવાનો છે ભાઈ? તો કે ભાગુ સબા. આ ભાગુ સબાનો આપણે નિયમ લગાડવાનો છે. પહેલાં ભાગાકાર કરવાનો છે, પછી ગુણાકાર કરવાનો છે, પછી સરવાળો કરવાનો છે, લાસ્ટમાં બાદબાકી કરવાની છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ શબ્દોને તાર્કિક રીતે ક્રમશર ગોઠવો. તો અહીંયા તમને કેટલાક શબ્દો આપેલા છે. વ્યાજ, મુદ્દલ, મુદત, વ્યાજ મુદ્દલ, વ્યાજનો દર, એવી રીતે તમને અહીંયા આપેલું છે. હવે આપણે આને ક્રમશર ગોઠવવાના છે. તો ક્રમશર ગોઠવવા જઈએ તો કંઈક આ રીતનું દેખાશે, બરાબર. પહેલાં શું હોય છે? તો કે મુદ્દલ હોય છે. શું હોય છે? મુદ્દલ. મુદ્દલ એટલે આપણી મૂળ રકમ હોય છે. એને અમુક મુદત માટે એટલે અમુક સમય માટે વ્યાજના દરે મૂકવાની હોય છે. આટલા વ્યાજના દરે આપણે અમુક સમય માટે મૂકીએ તો આપણને શું મળે? વ્યાજ મળે. શું મળે? વ્યાજ. અને આ વ્યાજને આપણે મુદ્દલ સાથે ભેગી કરી દો તો તમને શું મળે? વ્યાજ મુદ્દલ મળે. તો આપણે સાદું વ્યાજનું ચેપ્ટર ભણ્યું હોય તો તમને ખ્યાલ હોય કે આ રીતનો કંઈક ક્રમ બનશે. તો આ રીતનો ક્રમ બનતો હોય એવો આપણી પાસે કયો ઓપ્શન્સ છે એ આપણે ચેક કરીએ. તો અહીંયા ઓપ્શન્સ કયો આવશે? ડી આવશે, બરાબર. કે જેમાં આ રીતનો આપણો ક્રમ જળવાય છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલા શબ્દોને આપણે તાર્કિક રીતે ક્રમશર ગોઠવવાના છે, બરાબર. તો અહીંયા તમને જુદા જુદા શબ્દો આપેલા છે. જાહેરાત છે, રૂબરૂ મુલાકાત છે, અરજીપત્રક છે, નિયુક્તિ છે, પરીક્ષા છે, પસંદગી છે અને ખુશી છે. ઓકે, તો આને આપણે ક્રમમાં ગોઠવવા જઈએ તો પહેલાં આપણે HSCની પરીક્ષા એટલે કે 12માની પરીક્ષા દેવાની હોય છે, બરાબર. 12માની પરીક્ષા દઈ દીધા પછી અહીંયા તમને એક જાહેરાત જોવા મળે છે ન્યૂઝપેપરમાં અથવા તો ગમે ત્યાં, બરાબર. આ જાહેરાત જોયા પછી આપણે શું કરીએ છીએ? તો કે અરજી કરીએ છીએ.
અરજી કરી પછી આપણને એ રૂબરૂ મુલાકાત ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે. આ મુલાકાત ઇન્ટરવ્યૂ થઈ ગયું એટલે આપણને એ શું કરે છે, પસંદ કરે છે અને આપણને નિયુક્તિ આપી દે છે, એટલે કે ઓર્ડર આપી દે છે કે ભાઈ તમે અહીંયા જોબ કરી શકો છો. અને આપણને ત્યારબાદ શું મળે છે, ખુશી મળે છે. તો આ રીતનો કંઈક ક્રમ જળવાવો જોઈએ. પહેલાં પરીક્ષા આપી, પછી જાહેરાત આપી એટલે આપણે અરજી કરી એટલે ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા, ઇન્ટરવ્યૂ માટે બોલાવીને આપણને પસંદ કરી લીધા, પસંદ કર્યા પછી આપણને ઓર્ડર આપ્યો પછી એટલે આપણને ખુશી મળી. તો આ રીતનો ક્રમ છે એ આપણને ક્યાં જોવા મળે છે, તો કે ઓપ્શન્સ એમાં જોવા મળે છે. ક્લિયર? નેક્સ્ટ, નીચેના કાળને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો નીચેનો અહીંયા આપણને જે અલગ અલગ કાળ આપેલા છે, તો સૌ પ્રથમ આપણે જાણીએ છીએ કે પહેલાં પાષાણ યુગ હતો, બરાબર. પાષાણ યુગ પછી ધાતુ આવી, ધાતુ પછી મિશ્ર ધાતુ આવી, મિશ્ર ધાતુ પછી પરમાણુ, અને પરમાણુ પછી લાસ્ટમાં અત્યારે શું હાલે છે ભાઈ, તો કે આધુનિક કાળ ચાલે છે, બરાબર. તો અહીંયા ઓપ્શન્સ સી આવશે, 3, 2, 4, 1, 5. ક્લિયર? કદ મુજબ અહીંયા આપણને ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધેલું છે. તો કદ મુજબ ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલાં શું આવશે ભાઈ, તો કે પહેલાં આવશે ચંદ્ર આવશે, ચંદ્ર પછી પૃથ્વી પછી સૂર્ય પછી તારા, અને તારા પછી લાસ્ટમાં શું આવશે, આકાશગંગા આવશે, બરાબર. તો આવો ઓપ્શન્સ છે ચડતા ક્રમમાં. એટલે સૌપ્રથમ નાનું, તો નાનું કોણ છે, ચંદ્રથી મોટું કોણ છે, પૃથ્વી, બરાબર. તો 2 પછી 5 આવતા હોય એવું કોણ છે, એક જ છે ઓપ્શન્સ. કયો? તો કે ઓપ્શન સી આવવાનો છે. ક્લિયર?